પાનોલી પોલીસે રેલવે ઓવરબ્રિજ પાસે સાયકલ સવારની કચડી ભાગ છૂટેલા ટ્રેક્ટર ચાલકને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રાખવા તેમજ નાસફળતા અને ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। આ આદેશો અન્વયે અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડ દ્વારા અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની રચના કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। આ આદેશો અન્વયે અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડ દ્વારા અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની રચના કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। કામગીરી દરમિયાન પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને એક મોટી સફળતા મળી। ગત તારીખ 21/5/2026ના રોજ પાનોલી ગામ વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ નજીક આવેલા સર્વિસ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક લાલ કલરના ટ્રેક્ટર નંબર GJ16CN 7853ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને ત્યાંથી પસાર થઈ રહેલા એક સાયકલ સવાર કિશોરને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરનું ટાયર સાયકલ સવારના માથા અને ચહેરાના ભાગે ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટર ચાલક પોતાના કબજાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। આ બનાવ અંગે પાનોલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ગુનો દાખલ થયા બાદથી જ પોલીસની ટીમો નાસી ગયેલા ચાલકની સઘન શોધખોળ કરી રહી હતી। પાનોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમે હ્યુમન રિસોર્સની મદદથી ચોક્કસ માહિતી મેળવી હતી કે અકસ્માત સર્જીને નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ નવજીવન પાસે છુપાયેલો છે। બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને મુકેશભાઈ રમણભાઈ ગણાવા હાલ રહેવાસી ઝુંપડપટ્ટી વિસ્તાર મન મંદિર રેસિડેન્સી પાછળ કાપોદ્રા તાલુકો અંકલેશ્વર મૂળ રહેવાસી દેમારા થાના રમાપુર જિલ્લો ઝાબુઆ મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો। આરોપીને પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી, જેથી તેની વિરુદ્ધ કાયદેસરની અટકાયતી કાર્યવાહી કરવામાં આવશે।